હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઇબ વિથ જેન્સી. તો કેમ છો તમે બધા? મજામાં? આજે હું તમને ઈઝી કઈ રીતે કાર ચલાવાય છે, કઈ રીતે સ્ટાર્ટ થાય છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો લોકો છે ને ડોર જોરથી બંધ કરતા હોય છે, આવી રીતે ખોલે તો છે શાંતિથી, પણ અંદર બેસીને જો આવી રીતે ધડાંગ ફડાંગ થી આવી રીતે બંધ કરતા હોય છે. તો જેનાથી શું થાય છે કે ડોરમાં લોંગ ટાઈમે પ્રોબ્લેમ આવે છે. તો આવી રીતે નથી કરવાનું, એકદમ સ્મૂથ થી બંધ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણી સેફટી માટે સીટ બેલ્ટ પહેરી લેશું, કેમ કે સીટ બેલ્ટ પહેરવો કમ્પલસરી છે, જેનાથી આપણી સેફટી મેન્ટેન રહે છે. અને ત્યારબાદ આપણે સીટ આપણે એડજસ્ટ કરી લેવાની છે, કેમ કે કાર ચલાવવામાં તો કમ્ફર્ટ રહે, આપણે વ્યવસ્થિત આપણે કાર ચલાવી શકીએ. આપણે સીટ પર બેસીને આપણે જોઈ લેવાનું છે કે પેન્ડલ કાર જે પેન્ડલ છે એમાં વ્યવસ્થિત પગ ચાલે છે કઈ રીતનું છે, એટલે સીટ એડજસ્ટ કરવી જરૂરી. ત્યારબાદ ગાડી સ્ટાર્ટ કરતા પહેલા ખાસ આપણે ક્લચ પેન્ડલ દબાવી રાખવાનું છે અને ત્યારબાદ આપણે ગાડી સ્ટાર્ટ કરવાની છે. તો તમારી પાસે કી હોય તો આપણે કી થી સ્ટાર્ટ કરવાની છે, અને નહીં તો પુશ બટન હોય તો આપણે પુશ બટન થી સ્ટાર્ટ કરવાની છે. અને આવી રીતે કંઈક સ્ટાર્ટ થશે તો આવું કંઈક દેખાશે. બધામાં અલગ અલગ સિસ્ટમ હોય છે, મારામાં આ સિસ્ટમ છે. તો આવી રીતે ગાડી સ્ટાર્ટ થશે અને ત્યારબાદ આપણે તો ખાસ કરીને આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે હેન્ડબ્રેક ઉતારતા પહેલા બ્રેક ઉપર ખાસ પગ રાખવાનો છે, જેથી કરીને ગાડી અગર ઢાળમાં હોય છે તો આપણી ગાડી કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. અને ત્યારબાદ જ હેન્ડબ્રેક આપણે ઉતારવાની છે અને પછી આપણે ગેર પાડશું. તો ગેરની શરૂઆત હંમેશા ફર્સ્ટ ગેર થી જ થાય છે. અને કઈ રીતે આપણે ગેર પાડવાનો છે, હાથની મુવમેન્ટ કઈ રીતે રાખવાની છે, તો આપણે પહેલા ગેરમાં આવી રીતે પાડશું, ક્લચ ઉપર પગ રાખવાનો જ છે. અને પહેલા ગેરમાં પાડી અને આપણે ધીમે ધીમે ગાડી આપણે આગળ વધારશું. આપણે લીવર પેન્ડલ ઉપર આપણે પગ રાખશું એક્સિલેટર ઉપર, એટલે ધીમે ધીમે આપણી ગાડી આગળ વધશે. તો જો તમને મારો આ ગાડીનો ઇન્ફોર્મેટિવ વિડીયો તમને ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂરથી મને કહો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો છે. અને સ્પેસિફિક તમારે કોઈ કાર વિશે નોલેજ જોઈએ છે, ડ્રાઇવિંગનું કોઈ નોલેજ જોઈએ છે, તો મને કમેન્ટમાં જરૂરથી કહો, તો હું તમને એ વિડીયો તમને તમારા માટે સ્પેશિયલ જરૂરથી બનાવીશ. અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય ગાઈઝ.